વડોદરા શહેરની અંદર જે કલાલી વિસ્તારની અંદર દારૂની બોટલો લાખોની સંખ્યામાં જોવા મળે છે, ખાલી બોટલો દારૂની જોવા મળે છે। પોલીસ વડોદરા શહેરમાં આવેલ જે એમ્પોર્ટેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા જે કહેવાય છે કે વડોદરા શહેરના ગરીબ અને વંચિત લાભાર્થીઓ માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ કલાલી વિસ્તારની અંદર અમે ટૂંક સમય પહેલે વિઝિટ કરી ત્યારે પણ ત્યાં આગળ જોવા મળ્યું કે 2000 જેવા મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે, ખંડેર હાલતમાં પડ્યા છે। એ જ રીતે આજવા રોડ વિસ્તારની અંદર પણ હાલમાં જે કહેવાય છે કે 2000 થી 2500 મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે। એટલે કંઈક ને કંઈક આ મકાનો ખંડેર બનાવવા માટેનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે જ્યારે આ મકાનોના લાભાર્થીઓને લાભાર્થીઓને આપવાને એલોટ કરવાના હોય એની જગ્યા ઉપર આ મકાનોને ખાલી ખોખા બનાવીને મૂકી રાખવામાં આવે છે। એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું આ મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે। લોકો જે કહેવાય છે કે નગરજનો ખોબે ખોબે વોટ આપી રહ્યા છે, ખોબે ખોબે ટેક્સ ભરી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, જે જાડી ચામડીના નેતાઓ, જાડી ચામડીના અધિકારીઓ, આ તમામ લોકોની જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચી અને કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ ષડયંત્ર રચ્યું હોય તેમ પણ અમને સ્પષ્ટપણે દેખાડ્યું છે। એટલે ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જે મકાનો હાલમાં ખંડેર હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે એલોટ કરવા જોઈએ અને ગરીબ અને વંચિત લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।